ભગવાનના પવિત્ર ક્ષેત્રમાં આપણે પ્રવેશ કરીએ, પણ સાથે સાથે પહેલા 2 મિનિટ પ્રભુ નામ સ્મરણ કરશું અને પછી રસ ભરી એ શિવ કથામાં આપણે આગળ વધશું. તો શિવ હરે રે, શિવ હરે રે, સાંભ સદા શિવ, શિવ હરે રે. ગાવો શિવ હરે રે, ગાવો શિવ હરે રે, સાંભ સદા શિવ, શિવ હરે રે. ગાવો શિવ હરે રે, શિવ હરે રે, સાંભ સદા શિવ, શિવ હરે રે. ગાવો શિવ હરે રે, ગાવો શિવ હરે રે, સાંભ સદા શિવ, શિવ હરે રે. એ સાંભ સદા શિવ, શિવ હરે રે. 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 ગાવો શિવ હરે રે, શિવ હરે રે, સાંભ સદા શિવ, શિવ હરે રે. ગાવો શિવ હરે રે, ગાવો શિવ હરે રે, સાંભ સદા શિવ, શિવ હરે રે. ગાવો શિવ હરે રે, શિવ હરે રે, સાંભ સદા શિવ, શિવ હરે રે. ગાવો શિવ હરે રે, ગાવો શિવ હરે રે, સાંભ સદા શિવ, શિવ હરે રે. 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 માં પાર્વતી ભગવાન શિવની સેવામાં રહ્યા છે. પોતાની 2 બહેનપણી છે, જયા અને વિજયા, એની સાથે પરમાત્માના તપસ્થલ ગંગા અવતરણ શિખર ઉપર બધું વાડી ઝાડીને સાફ કરે. પ્રભુની તપ કરવાની જગ્યા ભગવાનના ચરણ ને ધુવે છે રોજ. જે વિવિધ પ્રકારના પુષ્પો ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરે છે. તાજા અને સુંદર ફળો લાવી વૃક્ષોમાંથી ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરે છે. આમ દિવસો વીતે છે. આ બાજુ દેવતાઓ અતિશય દુખી છે. તારકાસુરના ત્રાસથી દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી હરિ પાસે દેવોને લઈને ગયા. ભગવાન હરિ કહે છે કે પ્રભુ પરણેને આ દેવી પાર્વતી સાથે તો જ તમારા દુઃખનો અંત આવે. આમ ભગવાને કહ્યું છે, પણ એમાં મારી કોઈ કારી ફાવે એમ નથી. ભગવાન આંખો મીજી ગયા. શ્રી હરિ નારાયણ. દેવતાઓ દુઃખી થયા છે ને ઇન્દ્ર આદિ લોકપાલ દેવતાઓ સ્વર્ગમાં પહોંચ્યા પછી ઉપાય વિશે સોચવા લાગ્યા, શું કરવું.
કંઈક ઇન્દ્રને ઉપાય મળ્યો. દેવતાવારે મસલત કરી અને કામદેવને બોલાવ્યો છે. કામદેવ આવ્યો. કામદેવ આવી અને ઇન્દ્રને કહેવા લાગ્યો કે મિત્ર, તને મારું શું કામ પડ્યું છે? ત્યારે ઇન્દ્ર કહે છે કે હે કામદેવ, આજે મને તારું બહુ વિશાળ મોટું કામ પડ્યું છે. હે કામદેવ, મારે ઘણા બધા મિત્રો છે પણ તારા જેવો એકેય નહીં. ધ્યાન દેજો બાપ, તમારા કોઈ બહુ વખાણ કરવા લાગે ને અચાનક તો ચેતી જવું, ભૂલાઈ ન જવું. રામભાઈ, કામદેવ ભૂલાયો છે. ઇન્દ્ર કહે છે કે હે કામદેવ, શત્રુ ઉપર વિજય માટે બે વસ્તુ મારા માટે નિર્માણ થયેલી છે. એક તો મારું હથિયાર આ વજ્ર અને બીજો તું. અને વજ્ર તો ક્યાંક ક્યાંક નિષ્ફળ જાય પણ તું તો ક્યાંય નિષ્ફળ ન જા. કામદેવ ભૂલાઈ ગયો અને કહેવા લાગ્યો હે મિત્ર ઇન્દ્ર, તારા બધા હથિયારો ભલે બાજુ પર રહો, તારા સહાયક દેવો ભલે બાજુ પર રહો, તું મને કે કયું કામ કરવાનું છે, હું અવશ્ય કરીશ. નમ્યો, વિશેષ નમ્યો ઇન્દ્ર. બહુ નમતા હોય ને એનાથી જ ચેતી જવું. કારણ કે નમન નમન में फेर है, बहुत नमे नादान, दगाबाज दुगनान में चीता चोर कमान. નમન નમન में फेर है, નમવા નમવામાં પણ ફેર હોય બા. પણ કામદેવ ન સમજી શક્યું, ભૂલાઈ ગયો છે. પોતાના વખાણ સાંભળીને, જૂઠા વખાણ સાંભળીને. અને ઇન્દ્ર કહેવા લાગ્યો છે કે એહો કામદેવ, કામ વિકટ પડો હે આજ, आय मेरे निकट सहाय बनी जावे तो. हे हो कामदेव, काम विकट पड़ो है आज, आय मेरे निकट सहाय बनी जावे तो. अरे वीर तेरे वीर बाने की बखाने कौन, कान लो कमान बान तानी यदि धावे तो. वीर तेरे जाने की बजाने कौन, कान लो कमान बान तानी यदि धावे तो. कौन ऐसो वीर जो अधीर है न पावे त्रास, खास पद्मासन को आसन हिलावे तो. कौन ऐसो वीर जो अधर पवित्रता, खास पद्मासन को आसन हिलावे तो. ये ओ कामदेव, काम विकट परो है आज, आय मेरे निकट सहाय बनी जावे तो. कामदेव, काम विकट परो है आज, आय मेरे निकट सहाय बनी जावे. ઇન્દ્ર કહે છે કે હે કામદેવ, સાંભળ મિત્ર, દાન કરનારની પરીક્ષા ક્યારે થાય? દાન કરનારની પરીક્ષા દુષ્કાળના સમયે થાય. સુરાની પરીક્ષા, વીરની પરીક્ષા ક્યારે થાય? વીરની પરીક્ષા રણ સંગ્રામમાં થાય. અને ભાઈબંધની પરીક્ષા ક્યારે થાય? મિત્રની પરીક્ષા ક્યારે થાય? તો મિત્રની પરીક્ષા આપત્તિના સમયે થાય છે. અને કુળવાન સ્ત્રીઓની પરીક્ષા ક્યારે થાય? ખાનદાનની દીકરી છે
વહુ બનીને આવી છે. એ કુરબાન સ્ત્રીની પરીક્ષા ક્યારે થાય કે જ્યારે એનો પતિ ભરણ પોષણ કરવામાં અશક્ત બને ત્યારે જે હોય એમાં ચલાવી લે. એ કુરબાન સ્ત્રીની નિશાની છે. આમ કામદેવના વખાણ કરે છે ઇન્દ્ર. કામદેવ કેવા લાગ્યું કે હવે વધારે વાતો મિત્ર તમે રહેવા દો, મને કહી દો કે મારે શું કરવાનું છે. ત્યારે ઇન્દ્ર બોલ્યો છે કે જા આ હિમાલયના ગંગા અવતરણ નામના શિખર ઉપર, ત્યાં ભગવાન શંકર જેને તપ કરે છે અને હિમાલયની દીકરી પાર્વતી છે ને એની સેવામાં છે. એ પાર્વતી ઉપર ભગવાન શંકરને મોહ થાય ને એની સાથે લગ્ન કરે ને એવું કામ તું કર. જા ભગવાન શંકરને મોહ પમાડ. કામદેવ કહે છે કે એમાં શું, મારો હથિયાર સ્ત્રી છે. બ્રહ્માએ જ્યારે મને, મારા પિતાએ મને કામદેવને મહાદેવ પાસે મોકલ્યો ત્યારે સ્ત્રી હતી નહીં. આજે તો સ્ત્રી હથિયાર છે, પાર્વતી છે. તો ચોક્કસ હું આ કાર્યને સાધીશ. હવે તારું વજ્ર એને તું શાંત રાખ. તારા બીજા ભાઈબંધો હોય અગ્નિ, યમ, વરુણ, કુબેર, નિરુતિ, આ બધેને તું શાંત રાખ. હું એકલો કાફી છું તારું કામ કરવા માટે. કારણ કામદેવને અભિમાન હતું કે હું ત્રણેય લોકને વશમાં રાખી શકું છું. એને અભિમાન છે કે એને હતું એ ગુમાન વાગે જો મારું બાણ. એને હતું એ ગુમાન વાગે જો મારું બાણ. છોટે ઋષિ હોમાન તોય ભાન બોલે. હે રતિનો नुष्टंगार सुन जो मुनि जन लगार तोय आंख खोले. सुगंधी पुष्पमाळ रति उभी लઈને તાળ ચડીને હે વૃક્ષ ડાળ કામવાણ મારે. કામદેવ એક ઝાડવા ઉપર ચડી ગયો છે. હાથમાં મોહ પમાડનાર અસ્ત્ર લીધું છે. ભગવાનને ઉદ્દેશી, પાર્વતીને ઉદ્દેશી અને બાણ છોડે છે ઉપરા ઉપરી. એ સમયે એના બાણ છોડવાના કારણે પ્રકૃતિની પરિસ્થિતિ કેવી થઈ. એ ભવકી ઉઠ્યો ગગન, ભભૂકી ઉઠ્યો ગગન, સુગંધી થયો પવન, મહેક્યા જાણે ચમન લાખ લાખ ત્યારે. એ મેં ક્યાં જાણે ચમન લાખ લાખ ત્યારે. મેં ક્યાં જાણે ચમન લાખ લાખ ત્યારે. મેં ક્યાં જાણે ચમન લાખ લાખ ત્યારે. કામદેવ બાણ છોડે છે ઉપરા ઝાપરી. એ બાણના કારણે ત્યાં સુગંધી મલયનો પવન વાવા લાગ્યો છે. સુગંધિત પવન થઈ ગયો. પુષ્પો અચાનક અકાળે ખીલી ઉઠ્યા. મધવત્તા પુષ્પો. કોયલો ટહુકા કરવા લાગે છે. મોર કડા કરવા લાગ્યા છે. હજારો ને લાખો વર્ષથી જે ઋષિ મુનિઓ સમાધિમાં હતા એ બધાની સમાધિ ખુલી ગઈ છે. બધા મોહવશ બન્યા છે. પ્રકૃતિ પોતે મોહવશ બને છે. આવું દ્રશ્ય ત્યાં ખડું થયું છે. ભગવાનની આંખો પણ ખુલી ગઈ છે. ભગવાન વિચાર કરે છે કે આ અકાળે આવું બધું શું બન્યું છે કે શિવજી નું છૂટ્યું ધ્યાન. શિવજી નું છૂટ્યું ધ્યાન જાગ્યા જોગે મહાન. અન ચોકડે તલવાર જ્ઞાન જયમ વિજમ કરે. શિવજીએ જોયો કામ કાપ્યા રોવા તમામ કરવાને પૂર્ણ કામ શિવ આંખ ખોલે. લોચન ત્રીજ કોલાત જ્વાળા નીકળી જ્વલા.
એ લોચન ત્રીજો ફુલંત જ્વાલા નીકળે જ્વલંત ચમકે વીજ સમદિગંત ઉગી આગ છોડે એ બડબડે બળદ કામ રહ્યું ના નિશાન નામ કરીને એ પૂર્ણ કામ શિવ તપ કરતા કરીને એ પૂર્ણ કામ શિવ તપ કરતા કરીને એ પૂર્ણ કામ શિવ તપ કરતા તો શિવજી નો છોટ્યો ધ્યાન જાગ્યા જોગી મહાન શિવજીનો ચોટ્યો ધ્યાન જાગ્યા જોગી મહાન શિવજીનો છોટ્યો ધ્યાન જાગ્યા જોગી મહાન શિવજીનો ચોટ્યો ધ્યાન જાગ્યા જોગી મહાન છોડે તલવાર મ્યાન જેમ વિચમકારે છોડે તલવાર જ્ઞાન જેમ વિચમકારે લોચન ત્રીજો ખોલંત જ્વાલા નીકળી જ્વલંત લોચન ત્રીજો ખુલંત જ્વાલા નીકળી જ્વલંત ચમકી વીજ સમદિગંત ઉડી આગ છોડે ચમકે વિજ સમદિગંત ઉડી આગ આ છોડે કાર્યકરો બધા કાર્યકરો છો ને બધા ધન્યવાદ બાપ આવું કરતા રહેજો આવું કરતા રહેજો બડબડતે બળત કામ રહ્યું ના નિશાન ના બળબડતે બળત કામ રહ્યું નિશાન નામ બડબડ એ બળત કામ રહ્યું ના નિશાન ના બળબડ એ બળત કામ રહ્યું નિશાન નામ કરીને એ પૂર્ણ કામ શિવ તપ કરતા કરીને પૂર્ણ કામ શિવ તપ કરતા શિવજીનો જોટ્યો ધ્યાન શિવજીનો છોટ્યો ધ્યાન ભગવાનનું ધ્યાન ખુલ્યું છે જોયું છે કે કામદેવ એક ઝાડવા ઉપર ચડી હાથમાં કમાન અને બાણ ચડાવી છોડવાની તૈયારીમાં છે છેલ્લું બાણ વેદની મર્યાદાનો ભંગ થઈ રહ્યો છે કામદેવના દ્વારા કામદેવને આ શું સૂજ્યું છે મને મોહ પમાડવા આવ્યો છે ભગવાનને ગુસ્સો આવ્યો છે ત્રીજું નેત્ર ખુલી ગયું છે એમાંથી અગ્નિની જ્વાળા નીકળી છે રતી જોઈ છે અગ્નિનો ભડકો પરમાત્મા ની આંખમાંથી નીકળી અને કામદેવ તરફ ધસી રહ્યો છે દેવોને યાદ કર્યા હે દેવો મારા ધણી બળી મળશે બચાવો જલ્દી આવો દેવતાઓ આવે એની પહેલા તો અગ્નિની જ્વાળા નીકળી છે ભગવાનના આંખમાંથી એ કામદેવને વડજમાં લીધો છે ફરતી જ્વાળા અને માત્ર 5 સેકન્ડમાં એ બધા જુએ છે દેવો એટલામાં તો એ કામદેવ બળીને વાણીની ઢગલી થઈ ગયો છે રતિ આક્રંદ કરવા લાગી અને ઇન્દ્રને દેવોને કહેવા લાગી હે દેવો તમે મારા ધણીને મરાવ્યો છે માથે રહીને મારા ધણી બળી ગયો છે તમે મને વિધવા બનાવી છે ત્યારે ઇન્દ્ર આદિ દેવો કહે છે હે રતિ કોઈ કઈ કરતું નથી તો કરે ભોગવે લે દેવોએ હું કહી દીધું કરે ભોગવે તારા ધણી એવું કર્યું તો એ ભોગવે માટે શિવ મહાપુરાણ મને તમને સાવધાન કરે છે કોઈની એવી મીઠી મીઠી વાતોથી ફૂલાઈ ન જતા નહીંતર છેલ્લે આ શબ્દ સાંભળવા મળે છે કોઈને કષ્ટ થાય ને ગામમાં વાત કરવા વાળો લાગનો ભારી લાગનો તો બહુ ચેડો હતો એ ગંગાબેન ને જમનાબેન બહુ ચેડી હતું આ ભારી લાગણી હતી ભારી કામ થયું આવા શબ્દો કેનારો સમાજ આપણી અંદર છે બાપ એટલે શિવ મહાપુરાણ મને તમને સાવધાન કરે છે
વિચારી વિચારી અને પગલાં ભરવા જોઈએ. વિવેકથી વિનયથી આગળ વધવું જોઈએ. કામદેવ બળી ગયો. ભગવાનનું નેત્ર ખોલ્યું ત્યારે ભયંકર અવાજ થયેલો. પાર્વતીજી ગભરાઈ ગયા અને જયા અને વિજયા નામની સખીને વળગી પડ્યા છે. આ બાજુ ભગવાન કામદેવને બાળી અને દેવો સ્તુતિ કરે એટલામાં ત્યાં અદૃશ્ય થઈ ગયા પોતાના ગણો સાથે. અને પાર્વતી રડતા રડતા બે બેનપણીને હારે બાપને ઘેર આવ્યા છે. પરંતુ ઘરે આવ્યા પછી માતાજીની આંખમાંથી આંસુ સુકાતા નથી. ભગવતીની આંખમાંથી આંસુ નથી સુકાતા. એવમ સ પાર્વતી સંભો વિરાટ ક્લિષ્ટ માનસા સુખમ ન લેવે કિંચિદવા બ્રવીશેવ શિવે. રાત ને દિવસ માની આંખમાંથી આંસુ વહે છે અને વારે વારે હિબકાની સાથે ડુસકાની સાથે માના મુખમાંથી નીકળી જાય છે શિવ શિવ શિવ. નિવસંતે પિતુર્ગે પિનાકી ગત ચેતના સોજાત શિવાતાત મુમોહ ચ મુહુર્મુહુ. શૈલાધિરાજો વ્યથમે ન કાપી મેનાક મુખ્યા તનયા ચ સર્વે. તામ સાત્વયામાસુરદીન સત્વા હરમ વિસસ્મા ન તથાપિનો સ. બાપ બાજુમાં આવીને સમજાવે, દીકરીના માથા પર હાથ મૂકીને દીકરી તું છાની રે. બહુ વાલી છે પાર્વતી, હિમાલય બહુ વાલી છે માં પાર્વતી. બેટા તું રડે છે ને મારા કાળજા ઉપર ડામ દેવાય છે. મેના પાર્વતીને બથમાં લઈને રડે, દીકરી તું રડતી બંધ થા. કેતા કેતા માની આંખમાં પણ આંસુ આવી જાય છે. પણ માં ભગવતી પાર્વતી શિવા ભગવાન શિવની સેવામાં ગયેલા, શિવ ઉપર એવી પવિત્ર ભક્તિ એમને ઉપજેલી છે. માં નિશાસો નાખીને કહે છે, પાર્વતી માં મેના મને મારા સદનસીબે મારા મહાદેવ મળ્યા હતા પણ મને છોડીને જતા રહ્યા એમ કહીને રડી પડે છે. હવે ક્યારે મળશે મને મારો મહાદેવ? મન છોડીને જતા રહ્યા. શૈલાદિ રાજો પ્રથમેન કાભી મેનાક મુખ્યાસ તનયા ચ સર્વે. તામ સાત્વયામાસુરદીન સત્વા હરમ વિસસ્મા તથાપિ નો સ. ઓહો, મારી માં પાર્વતીને રોગ લાગુ પડી ગયો છે. રોગ કયો રોગ? મારા પ્રભુને મળવાનો રોગ, મહાદેવને મળવાનો રોગ. એ રોગના કારણે રોગિષ્ઠ બનેલા માં પાર્વતી વારે વારે શિવ શિવ બોલતા બોલતા રડી પડે છે. એ સમયે મેનાક નામનો મોટો ભાઈ એના હો ભાઈઓ આવીને બેનને છાની રાખે. બેન તું છાની રે. બેન વાલી બેનડી તું રડે છે ને, અમારાથી તારું રડવું જોવાતું નથી. બેન કહે છે, ભાઈ મને મારા પ્રભુ મળ્યા હતા પણ મને છોડીને જતા રહ્યા.
ફરી મને ક્યારે મળશે હું જાણતી નથી, અને હું એના વગર રહી શકું જ નથી. શિવ નામ વિના, શિવ દર્શન વિના. બાપ, જ્યારે મારી તમારી એ હાલત થાય ને, એવું લાગે ને કે હવે તો મને મારા મહાદેવ વગર રહેવાતું નથી, હવે મારાથી પ્રભુ શિવ વગર રહેવાતું નથી. આવી હાલત જ્યારે આ શરીરધારી આત્માની થાય ને, ત્યારે એને મહાદેવને દૂર નથી હોતી, એને પ્રભુને દૂરી નથી હોતી. આવા માણસો મેં જોયા છે, વાત કરીશ એના પ્રમાણ. મથુરા નગરીમાં આજથી 17-18 વર્ષ પહેલા રાત્રિના 3:30 વાગે ભાડથરનો એક આયર, એનો દીકરો અહીંયા બેઠો છે આ સભામાં, જેની હું વાત કરું છું. રાત્રિના 3:30 વાગે 20 જણાનો સ્ટાફ હતો ત્યાં મોટા કોમન હોલની અંદર, યમુનાજીના કાંઠે વિશ્રામ ઘાટ, ત્યાંથી થોડે દૂર આશ્રમ નામની ધર્મશાળા, એ સ્થળ બાજુમાં દ્વારિકાધીશનું મંદિર છે, એનાથી થોડે દૂર યમુનાજીની નિત્ય આરતી થાય છે. એ સમય રાત્રિના 3:30 વાગ્યાનો. જુનાગઢમાં હાથીગીરી બાપુ થઈ ગયા. એ હાથીગીરી બાપુ જે શિવલિંગની સેવા કરતા સ્ફટિકેશ્વર, એ પરંપરાથી એના શિષ્યને દ્વારા અમને એ ભેટ મળેલી છે. એ શિવલિંગની સાથે હતું અને રાત્રના અભિષેક કરતા હતા. રાત્રિના 3:30 વાગે એ ભાડથરના આયરને શિવ દર્શન થયા હતા. બાપ, એના હાથમાં અભિષેકની લોટી હતી, એ લોટી એ વખતે હાથમાંથી પડી ગઈ, પોતે જમીન ઉપર પડી ગયા. અને તમે જો દ્રશ્ય જોયું હોય, માછલાને પાણીમાં રહેનાર માછલાને બહાર કાઢીએ તો માછલું કેમ તરફડિયા મારતું હોય પાણી વગર, એમ એ ભાડથરનો આયર તરફડિયા મારવા લાગ્યો. તો આ આંખે જોયેલ છે, આ આંખે જોયેલ છે. એનો દીકરો અહીં સભામાં બેઠો છે. એ માણસ સત્ય હકીકત બતાવું, અને એ દ્રશ્ય જોનારા હજી 12 જણા હજી જીવે છે ભાડથર અને એની આસપાસ. આ આખો એ દ્રશ્ય જોયું છે. માછલીની જેમ તરફડતો એ અમારો મિત્ર, એના કંઠમાંથી એક જ નિશબ્દ નીકળતો હતો, શિવ શિવ. એ ભગવાન આવ્યા હતા અને કેમ હેલા ગયા, આવ્યા હતા કેમ ચાલ્યા ગયા. બાપ, આ બધી કપોળ કલ્પિત વાતો નથી, આ શિવ મહાપુરાણ છે અને એની સાબિતીઓ હજી હાજર છે. શિવ મહાપુરાણમાં એક એક શબ્દ સનાતન સત્ય છે. બીજેથી અમારે વૃંદાવન જવાનું હતું. વૃંદાવન ગયા, પણ આ મિત્ર છે વારે વારે રડે. શિવ મંદિર જોઈ દોડીને શિવલિંગને ભેટ કરે અને પોકે પોકે રડે કે પ્રભુ તમે ક્યારે મળશો. ત્યારે વૃંદાવનમાં તો રાધે રાધે કરતા હસવાનું હોય, ત્યાં હસાવે, પણ આ રડે. એટલે એક બ્રાહ્મણે, એક પૂજારીએ, એક પંડાએ કહ્યું કે ભાઈ અહીંયા રડવાનું ન હોય. એટલે મેં એને ઈશારો કરીને કીધું તમે 2 મિનિટ શાંત થઈને આ દ્રશ્ય જુઓ પછી કહ્યું. ત્યારે એને હાથ છોડ્યા. મારી જિંદગીમાં આવું દ્રશ્ય મેં જોયું નથી. એ બ્રાહ્મણે હાથ જોડ્યા. આ સનાતન સત્ય છે. એવી માં પાર્વતી વારે વારે શિવ શિવ કહેતા રડી પડે છે, ક્યારે મળશે મારો પ્રભુ મને. રડતા રડતા દિવસ પછી રાત વીતવા લાગે છે. એમાં નારદજી ફરીથી એક વખત ત્યાં આવ્યા છે. મેના કહે છે કે હે નારદ, તમે કહેલા એ મહાદેવ અમારા ગંગા અવતરણ શિખર ઉપર આવ્યા,
પરંતુ અમારી દીકરીને છોડીને જતા રહ્યા અને અમારી દીકરી મહાદેવ મળ્યા એ ચાલ્યા ગયા ને ત્યાંથી રેડા જ કરે છે. અમે શું કરીએ? અમારી દીકરી છાની રહી. એની આંખોમાંથી આંસુઓ ટપકે છે ને અમારા કાળજા ઉપર ડામ દેવાય છે. શું કરીએ અમે? નારદ હિમાલય અને મેનાને સાંત્વન આપે છે, કહે છે કે હું પ્રયાસ. નારદજી પાર્વતીજીની પાસે ગયા છે, બે હાથ જોડ્યા છે. નારદજી કહે છે, દેવી શું છે આ બધું? પાર્વતી રડી પડ્યા. નારદ, મહાદેવ મને મળ્યા હતા પણ મને છોડીને જતા રહ્યા. ત્યારે નારદ કહે છે, દેવી તમે કંઈ કર્યા વિના સીધા ભગવાનને પામવા ઈચ્છતા હતા. જુઓ ભાઈ, નોટ કરજો, કંઈ કર્યા વગર કંઈ મળતું નથી અને કરેલું ફોગટ જતું નથી. હે દેવી, કંઈક કરવું જોઈએ. સીધી સેવાથી કંઈ સીધા તરત મહાદેવ ન મળી જાય, ભગવાન ન મળી જાય. ત્યારે માં કહે છે, તો એ નારદ હું શું કરું? તમે જ મને માર્ગ બતાવો. હવે મારાથી નથી રહેવાતો. ક્યારે મને મળે મારો મહાદેવ? બાપ, સદગુરુની પ્રાપ્તિ ક્યારે થાય? જ્યારે પરમાત્મા દર્શનની ઉત્કૃષ્ટ ઈચ્છા અંતરમાં જાગૃત થાય ત્યારે સદગુરુ સામેથી આવીને મળે છે. માં ભગવતીને ભગવાનનો વિયોગ રોગ લાગુ પડ્યો છે, પ્રેમ રોગ લાગુ પડ્યો છે. પરમાત્મા દર્શનની ઉત્કૃષ્ટ ઈચ્છા છે, એના કારણે સદગુરુ નારદ સામેથી આવ્યા છે. નારદ કહે છે કે હે દેવી તમે તપ કરો. માં કહે છે કે તો તમે મારા ગુરુ બનો. નારદ કહે ભલે. અને નારદજીએ પાર્વતીજીના ગુરુ બની અને પાર્વતીજીને કાનમાં મંત્ર આપ્યો છે, ઓમ નમઃ શિવાય. હે દેવી, પ્રતિક્ષણે તમે આ મંત્ર જપ્યા કરો અને તપશ્ચર્યા કરો. તપ કરો ને ત્યારે તમને મહાદેવ ચોક્કસ મળશે. જાઓ, આ ગુરુનો આશીર્વાદ છે. બાપ, મારું ને તમારું જીવન જ્યારે આવું બને, ભગવાનને મળવાની ઈચ્છા બળવતર બનતી જાય દિવસે દિવસે, અને ઈચ્છા ન સંતોષાય ત્યારે તમારી ઈચ્છા આંખોના દરવાજા મારફત જ્યારે બહાર વહેવા લાગે, ટપ ટપ આંસુ આ આંખો પ્રભુ પ્રેમમાં વહેવા લાગે ને, ત્યારે તમારે ગુરુને શોધવા માટે ક્યાંય જવાની જરૂર ન પડે. ગુરુજી તમારે ઘેર આવે. આ ગુરુને મેળવવાનો માર્ગ છે. ગુરુ મળ્યા પછી સાધનને વધારવું જોઈએ, પ્રેમને વધારવું જોઈએ, તપશ્ચર્યા વ્રત આદિ કરવું જોઈએ, તો અવશ્ય પરમાત્મા મળે છે. સરળ માર્ગ છે. મળ્યા પાર્વતીને ગુરુ. નારદજી ગયા. માં આગળ જઈને પાર્વતી કહે છે, માં તું મને રજા આપ, મારે તપ કરવા જવું છે. માં મેના બોલી છે, હે તું તપ કરવા માં જા. એવું તું તપ કરવા ના જા. જ્યારે માએ ના પાડી, હે એટલે દીકરી તું તપ કરવા માં જા, એટલે તપ કરવા નથી જવું તારે. ત્યારથી એ માં ઉમા એવા નામને પામ્યા છે. દીકરી, સ્ત્રીઓનું ક્યાંય તપોવનમાં જવું મેં સાંભળ્યું નથી. તું ઘેર રહીને તપ કર. તે અગાઉ પણ જઈને શું મેળવ્યું છે?
અને હવે પછી તપ કરીને તું શું મેળવીશ? પાર્વતી નું મુખ પડી ગયું છે, માં ના પાડે છે. પાર્વતી દુઃખ પામ્યા છે હૃદયમાં. એક તો વિયોગનું, પ્રભુ વિયોગનું દુઃખ છે. માં ના પાડે છે. પાર્વતીને ઝંખવાયેલા મુખવાળા જોઈ અને મેના કહેવા લાગી, ભલે બેટી દીકરી જા. માએ રજા આપી છે અને માં પોતાની બે બેનપણી જયા અને બીજીયાને કહે છે કે તમે મારી ભેગી હાલો. ત્રણેય સખીઓ વનમાં જવા તૈયાર થઈ છે. માતાજીએ તુરંત શરીર ઉપર જે રેશમી વસ્ત્રો ને અલંકારો હતા કિંમતી, એનો ત્યાગ કર્યો છે. ઝાડની છાલના વલકલ વસ્ત્રો ધારણ કર્યા. શરીર ઉપર ભસ્મનો ખરડ કર્યો છે. માતાના વાળમાં વડનું દૂધ નાખી અંબોળો વાર્યો છે. રુદ્રાક્ષની માળા ધારણ કરી અને માં હાલે છે તપ કરવા. સ્વાંગ તપસ્વીને સજી કર, સ્વાંગ તપસ્વીને સજી કર, તજી સદન સુખ સાજ, ગઈ કાનન તપ કરન કર, સતી સર્વ સિરતા. સ્વાંગ તપસ્વીની સજ કર, તજી સદન સુખ ગઈ કાનન તપ કરન કર, સતી સર્વ સિરતા. માતા પિતાની રજા લઈ તપસ્વીનીનો વેશ ધારણ કરીને માં હાલે છે. હિમાલયના નગરમાંથી ગઈ ક્યાં? ગંગા અવતરણ શિખર, જ્યાં મારા મહાદેવ આવેલા હતા ત્યાં જઈ, જ્યાં પ્રભુ બિરાજમાન હતા બેસતા ને, ત્યાંની રજમાં માં આડોટી છે. તમે ગોકુલ ગયા છો ક્યારે? ગોકુલ રમણ રેતી ગયા છો? રમણ રેતી ગયા હો તો ત્યાં આડોટ્યા છો? ન આડોટ્યા હો તો આડવટો જ. શું કામ? શું કામ? કારણ કે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણની રજની એક કણિકા પ્રાપ્ત થઈ જાય ને તો આપણું જીવન ધન્ય બની જાય. એ હેતુથી રમણ રેતીમાં લોટવું જોઈએ. એક કૃષ્ણના શ્રી ચરણની, કૃષ્ણની જે ગોપીઓ હતી ને, એ ગોપીઓના ચરણની એક રજની કણ પ્રાપ્ત થઈ જાય ને તો આપણું જીવન ધન્ય બની જાય. ત્યાં જાવ ને લોટો ત્યારે આ ભાવ કરજો, હે ઠાકર, હે કૃષ્ણ, હે કૃષ્ણની પ્યારી ગોપીઓ, તમારા ચરણની એક રજ મને આપો. એક મને રજ આપો ને તો મારા ભવો ભવની ભૂખ ભાગી જાય, મને મારો ઠાકર મળી જાય. માં ત્યાં આડોટ્યા છે જ્યાં પરમાત્મા બિરાજમાન હતા, જ્યાં પ્રભુની ચરણ રજ પડેલી હતી. અને ત્યાં માએ તપોવન બનાવ્યું છે, આશ્રમ બનાવ્યો, વૃક્ષો વાવ્યા છે, તપ કરવા લાગી છે. વર્ષો વીતવા લાગ્યા, વાવેલા વૃક્ષો વિશાળ થઈ ગયા, એમાં પુષ્પ ફળ ફૂલ આવવા લાગ્યા. દેવતાઓ આકાશ માર્ગે આવી અને માના તપના દર્શન કરવા લાગ્યા છે. માતાજીના તપોવનની અંદર જે કોઈ આવે છે, સિંહાગાવષ્ટ, સિંહ આવે તો ત્યાં રહી જાય, ગાય આવે તો ત્યાં રહી જાય, મેંદડી આવે તો ત્યાં રહી જાય, ઉંદર આવે તો બધાય સંપીને ત્યાં રહેવા લાગ્યા. વેર ભૂલી જવા લાગ્યા, પોતાનો સ્વભાવ ભૂલવા લાગ્યા છે. આ તપનો પ્રભાવ. ગાય, સિંહ, ઉંદર, બિલાડા આ બધા સંપીને રહેવા લાગ્યા છે. માના તપનો પ્રભાવ છે. આકાશ માર્ગે રોજ દેવતાઓ દર્શન કરવા આવે છે, પરંતુ હજી દેવોના દુઃખનો અંત નથી આવ્યો. 3000 વર્ષ હિમાલય પર્વતો પર ગોરીકુંડ નામના સ્થળે માતાજીએ તપ કર્યું છે.
3000 વર્ષ દેવતાઓ દુખી પામી તારકાસુરનો ત્રાસ છે, હજી મર્યો નથી તારકાસુર. બ્રહ્માની પાસે, બ્રહ્મા દેવોની સાથે લઈને હરિની પાસે ગયા અને હરિ બ્રહ્માની સાથે દેવોને સાથે લઈ અને કૈલાસ ઉપર ગયા. વડના ઝાડની નીચે મારો પ્રભુ, મારો સ્વામી પદ્માસન વાળીને બેઠેલા મહાદેવ, ભવ્ય ભાલ, ભવ્ય જટા, જટામાં બીજનો ચંદ્ર રહેલો છે, કપૂર સમાન ઉજ્જવળ એમનો વર્ણ છે. એવા પ્રભુના દર્શન કરીને દેવો રડવા લાગ્યા છે. આ મહાદેવ ક્યારે લગ્ન કરે અને ક્યારે આપણા દુઃખનો અંત આવે, રડે છે. હરિ બ્રહ્મા બંને પ્રાર્થના કરે છે, દેવો રડે છે. બાપ, મારો મહાદેવ એવો દયાળુ દેવ છે કે શરણાગત શરણે આવેલાના આંખના આંસુને જોઈ શકતો નથી. યુગ મુદ્રા નો ભંગ કરી મહાદેવે ધીમે ધીમે નેત્રો ઉઘાડ્યા છે. દેવતાઓને દુખી જોઈ અને પૂછે છે, મારો પ્રભુ કેમ તમે દેવો દુખી છો? ત્યારે શ્રી હરિ કહે છે, મહાદેવ આ દેવો દુખી છે તારકાસુરને કારણે. તારકાસુરને બ્રહ્માજીએ ટાળ્યું, ટળે નહીં એવું વરદાન આપ્યું છે. હે પ્રભુ, આપ લગ્ન કરો, આપને ત્યાં પુત્ર થાય, એ દેવોનો સેનાપતિ થાય અને તારકાસુરને મારે તો તારકાસુર મરે. હે પ્રભુ, આપ લગ્ન કરો તો થાય. ભગવાન કહે છે, મારો મહાદેવ કહે છે, હે હરિ, મને કોઈ એવા લગ્ન કરવાની ઈચ્છા નથી. એક કામ કરો ને, હું બેઠો છું એમ તમે બધા બેસી જાવ ને. આ તો તમારે બધું જોઈએ છે, લાડવા એ જોઈએ છે, ને ઘરે જોઈએ ને, મકાને જોઈએ ને, ફોરવ્હીલ જોઈએ ને, એટલે બધા દુઃખી છે. ઈચ્છા સંતોષાતી નથી એટલે દુઃખી છે. તમારે ખુરશી જોઈએ છે, તમારે સત્તા જોઈએ છે, તમારે રાજ જોઈએ છે, એટલે બધા દુઃખી છે. હું બેઠો એમ બેસી જાઉં, કાંઈ તકલીફ જ નહીં. કોઈ ફરમાન નહીં કે આ લઈ આવી દો, તેલ થઈ રહ્યું ઘરમાં, ખાંડ થઈ રહી ને હળદર થઈ રહી છે, નિમક નથી નહીં. જાઓ બાજરાનો લોટ દળાઈ આવો ને ઘઉંનો લોટ, કાંઈ ઉપાધિ નહીં. હું બેઠો એમ બેસી જાઓ. દેવો, મારો મહાદેવ કહે છે. ત્યારે દેવતાઓ વધારે રડવા લાગ્યા છે. મહાદેવ કહે છે, ઠીક છે, સમય આવીએ હું લગ્ન કરીશ તમારા માટે, જગત માટે, સંસારના સુખ માટે. ત્યારે શ્રી હરિ અને બ્રહ્માજી કહે છે કે એ પ્રભુ, એક બીજું તકલીફ છે. શું? હે નાથ, હે પિતા, હે પરમ પિતા પરમાત્મા, હિમાલયની એક દીકરી છે પાર્વતી, એનું નામ છે, અને એ ગંગા અવતરણ નામના શિખર ઉપર હે પરમાત્મા એ તપ કરે છે ને એના તપથી ત્રણેય લોક બળી રહ્યા છે. એક બાજુ તારકાસુરનો ત્રાસ છે ને એક બાજુ માનું તપ છે. એ તપના કારણે અમે અમારા લોકમાં રહી શકતા નથી. અને હે મહાદેવ, એ તપ તમારા માટે કરે છે, આપને પતિ તરીકે પામવા માટે. ભગવાન કહે છે કે હે હરિ, હે બ્રહ્મા, હું એ સર્વ કંઈ જાણું છું. તમે પોતપોતાના લોકમાં જાઓ, એ પાર્વતીને વરદાન આપવા હું ચોક્કસ જઈશ. હરિ બ્રહ્મા વંદન કરી, દેવતાઓ વંદન કરીને ગયા છે અને મારા મહાદેવી સપ્ત ઋષિઓને યાદ કર્યા છે. સપ્તર્ષિ વશિષ્ઠ સહિત સપ્ત ઋષિઓ આવ્યા છે અને બોલ્યા છે, હે મહાદેવ, વંદન કરી પરમાત્માના ચરણમાં. આજે અમારો જન્મ સફળ થયો છે, કારણ કે આજે અમને તમે યાદ કર્યા છે. બાપ, આ જગતમાં જન્મ લીધા હોય ગમે તે કુળમાં, તમારા ઉપર તમારી પાસે ગમે એટલું ધન હોય, તમારી પાસે ગમે એટલી જમીન હોય, ગમે એટલી મિલકત હોય, પણ બાપ, મારું તમારું જીવન સફળ થયું ત્યારે કહેવાય કે જ્યારે મારો મહાદેવ મને કે તમને યાદ કરે.
બાપ મારે ને તમારે એવું જીવન બનાવવું જોઈએ કે જેથી કરીને પરમાત્મા આપણને યાદ કરે. આ જગતમાં જન્મ એનો સફળ છે કે જેણે મારા પ્રભુને યાદ કર્યા છે, ભગવાનને યાદ કર્યા છે. વશિષ્ઠ આદિ સપ્ત ઋષિઓ કહે છે પ્રભુ આજે અમારું આ જન્માનું સફળ થયું, આપે અમને યાદ કર્યા, આજ્ઞા કરો અમારે શું કરવાનું છે. સપ્તર્ષિને કહે છે મહાદેવ કે જાઓ, પાર્વતી તપ કરે છે ગંગા અવતરણ શિખર ઉપર, એની પરીક્ષા કરો. વેદ માન્ય વચન કહેજો, જાઓ પરીક્ષક બનીને પાછા આવો. સપ્ત ઋષિઓ ગયા છે પાર્વતીજીના તપોવનમાં. જગતના શ્રેષ્ઠ 7 ઋષિઓને 7 બ્રાહ્મણોને આંગણે આવેલા જોઈને માતાજી સ્વાગત કરે છે. ભલે પધાર્યા બ્રાહ્મણો, કહો કેમ આવું થયું છે. સપ્ત ઋષિઓ વંદન કરીને કહે છે માં, અમે એ જાણવા ઈચ્છીએ છીએ કે તમે હિમાલયની દીકરી છો અને તમે શા માટે તપ કરો છો. એ જાણવા, તપનું કારણ, તપનું ધ્યેય જાણવા ઈચ્છીએ છીએ. ત્યારે માં બોલી છે હે સપ્તર્ષિઓ, આ દેહ છે ને પર્વતથી ઉત્પન્ન થયેલો છે અને આ દેહધારી આત્મા મહાદેવને પતિ તરીકે પામવા માટે તપ કરી રહ્યો છે. ત્યારે સપ્ત ઋષિઓ બોલ્યા કે અરે દેવી, આ શું બોલ્યા તમે? મહાદેવને પતિ તરીકે પામવા માટે આટલું બધી કઠોર તપ, આટલી બધી તપસ્યા કઠોર? હે દેવી, અમે તો એમ માન્યું હતું કંઈક તમે એવી વસ્તુ મેળવવા માટે તપ કરો છો, પણ થઈ રહ્યું. હે દેવી, આ તમે ક્યાં, તમે જેને પતિ તરીકે પામવા માંગો છો એ મહાદેવ કે? એ મહાદેવ પાસે એના શરીર ઉપરના ગજ ચર્મ, વ્યાધ્ર ચર્મ એવા વસ્ત્રો ક્યાં, અને તમારા શરીરના રેશમી વસ્ત્રો ક્યાં? ક્યાં તમે રાજાની કુંવરી, કેવા અલંકારો? તો એને તો રુદ્રાક્ષની માળાઓ છે. એની પાસે શું છે? શું જોઈને તમે એને વરવા માંગો છો? રુદ્રાક્ષ સિવાય બીજું કંઈ છે નહીં. વિશેષમાં તમારા અંગે કેસર યુક્ત ચંદન ચોડો છો, ત્યારે એ મહાદેવ તો રાખોડી ચોડે છે, શરીર ઉપર વાણી ચોડે છે. હે દેવી, તમે કહો ને તો તમારા લગ્ન છે ને અમે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે કરી આપીએ. ત્યારે માં કહે છે, કરશનભાઈ શું કહે છે? अपने पिया के मैं तो बनी रे जोगनिया, अपने पिया के मैं तो बनी रे जोगनिया, अपने पिया बनी रे अपने पिया के मैं नाचे रे, अपने पिया की मैं तो बनी रे जोगनिया, अपने पिया की मैं तो बनी रे जोगनिया. अरे शिवजी, 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 तनक तनक दाता थैया, तनक तनक दाता थैया, नाचे रे, नाचे रे, अपने पिया की मैं तो बनी रे जोगनिया, अपने पिया की मैं तो बनी रे जोगनिया. तेरे लिए मैंने सब सारा जग छोड़ा, ओ तेरे लिए मैंने सारा जग छोड़ा, तेरे लिए मैंने जग सारा जग छोड़ा, तेरे लिए मैंने तो सारा जग छोड़ा.
शिव चरणों में नाता जोड़ा शिव चरणों नाता जोड़ा बोले तेरो पार न पायो रे अपने पिया की मैं तो बनी रे जोगनिया। अरे भोलेनाथ नाथ ये अरे भोलेनाथ शिव तेरो पार न पायो रे भोले तेरो पार न पायो रे अपने पिया की में तो बनी रे जोगनिया। अपने पिया की मैं तो बनी रे जोगनिया। गोर शरीर माहे भस्म सो है गोर शरीर माए भस्म तोड़े दर्शन करता दिल डोलोभे दर्शन करता दिल डोले रोम रोम शिव बोले रे अपने पिया की मैं बनी रे जोगनिया। तनक तनक ताता थैया तनक तनक ताता थैया नाचे रे अपने पिया की में तो बनी रे जोगनिया। ओ तनक तनक ताता थैया नाचे रे अपने पिया की में तो बनी रे जोगनिया। ओ नेति नेति ने वेद कहे छे वेद कहे छे नैनोती प्रेम गंगा वहे छे नैनो में प्रेम की गंगा वहे छे देवो सगड़ा पाए लागे रे अपने पिया की मैं तो बनी रे जोगनिया। अपने पिया की में तो बनी रे जोगनिया। अपने पिया की में तो बनी रे जोगनिया। अपने पिया की में तो बनी अरे भोलेनाथ शिव जी अपने पिया की में तो बनी रे जोगनिया। 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 मां कहे છે હે ઋષિઓ મારા પ્રભુ શિવજીને દર્શન માટે એ શિવને વરવા માટે હું જોગણ બની છું। હે ઋષિ મુનિઓ તમે કહો છો કે વિષ્ણુ આરે લગ્ન કરાવી દઉં તમે કહો છો એમ વિષ્ણુ ભલે લહેરું છે નારાયણ લહેરી છે પણ મારા મહાદેવને તોલે ન આવે મારા શિવજીને તોલે કોઈ ના આવે। સાંભળી લો ઋષિઓ મારી માં પાર્વતી કહે છે જે જીવા સોઈ મે વિપરા વિવાહમ ન કરિષ્યતિ अविवाह सदाहं स्यात् सत्यम सत्यम वदाम्यहम्। માં કહે છે એ મારો મહાદેવ કદાચ માર ત્યારે લગ્ન નહીં કરે ને તો આ જન્મ હું કુંવારી રહીશ બાકી બીજા વરને નહીં વરું। અવિવાહ સદા હસ્યૌ સત્યમ સત્યમ વદામ્યહમ આ હું સાચું કહું છું એમાં શંકા નથી।
ઉદયતિ યતિ ભાનુ પશ્ચિમ દિગ વિભાગે પ્રચલતિ યદિ મેરુ શીતતામ યાતિ વન્હે વિકસતિ યદિ પદ્મમ पर्वताग्रे शिलाया नहीं चलती हठो में सत्य में तद्रवी हे ऋषि मुनियों उदयति यदि भानु पश्चिम दिग विभागे भानु कहता सूर्य जने हमेशा पूर्व दिशा में ज उगे कदाच ए सूर्य पोतानी दिशा बदलीने आथमणो उगे तो पण मारी हठ डगे एम नथी प्रचलति यदि मेरु मेरु कोदी चलायमान थाय नहीं कदाच ए चलायमान थाय पण मारी हठ छे ने ए चलायमान थाय एम नथी शीतताम याति वन्ही वन्ही कहता अग्नि क्यारे शीतળ न होय पण ए कदाच ठंडो थई जाय तो पण मारी हठ डगे एम नथी विकसति यदि पद्म पर्वत आगरे पर्वत मां क्यारे कमळ उगे नहीं कमळ कादव मां नीचे उगे जमीन पर पण कदाच पर्वत ने टोच पर कमळ खिलवा लागे ने तो ये मारी हठ डगे एम नथी विकसति यदि पद्मम पर्वताग्रे शिरायाम नहीं चलती हठो में सत्य में तब्रवे तो पण मारी हठ डगे एम नथी आम फैसलो संभळावी दीधो सप्त ऋषि अत्यारे हेठा छे हे देवी आपनो जय थाओ हे देवी आपनो जय थाओ परीक्षा में 100 माथी 100 मार्कस पूरा आपी सप्त ऋषिओ कैलाश पर आव्या छे महादेव पासे हे बाप पार्वती ने हो माथी हो मार्क पूरा आपीने आव्या छे।